ધર્મરાજ પોતાની સન્મુખ વિમાન ઉપર બેસીને એવા ચારે બાજુ તેજ પ્રસરાઈ ગયું. કુંતીએ હાથ જોડ્યા. કુંતીએ કહ્યું કે મારે પુત્રની કામના છે, તમે મારી ઈચ્છાને આ પૂર્ણ કરો. ધર્મરાજ યોગમૂર્તિએ કહ્યું કે મારા દર્શનથી અને મારા સંયોગથી તને એક પુત્ર તેજસ્વી પ્રાપ્ત થશે. આટલું કહી અને ધર્મરાજ અદૃશ્ય થઈ ગયા અને કુંતી ગર્ભવતી રહ્યા. 9 માસ પસાર થતા કુંતીને ત્યાં એક પુત્રનો જન્મ થયો અને સાક્ષાત ધર્મરાજ થયા. એ સાક્ષાત ધર્મરાજ થયા અને પુત્રનો જન્મ થયો. બ્રાહ્મણો દ્વારા આ સમાચાર પાંડુ મહારાજે હસ્તિનાપુરની અંદર મોકલાવ્યા. ભીષ્મ પિતામહને ધૃતરાષ્ટ્ર મહારાજને કહ્યું કે પાંડુએ એક તેજસ્વી પુત્રનો જન્મ આપ્યો છે. આ સમાચાર જ્યારે ગાંધારીને મળ્યા ત્યારે ગાંધારીને બહુ દુઃખ થયું. સ્ત્રી સ્વભાવ સહજ હોય કે જે રાજ્યની અંદર પહેલો પુત્ર જન્મે ને એને રાજગાદી મળે, આવો નિયમ હતો એ સમયે. ગાંધારી ગર્ભવતી પહેલા થયા હતા, પણ એને 2 વર્ષ સુધી ગર્ભ એમને રહ્યો. એ દરમિયાન યુધિષ્ઠિર મહારાજનો જન્મ થઈ ચૂક્યો. એટલે ગાંધારીને બહુ પીડા થઈ, ઈર્ષા થઈ કે હું પેલા ગર્ભવતી બનીને મારો પુત્ર એ રાજા હવે નહીં બની શકે. પાંડુનો પુત્ર યુધિષ્ઠિર મોટો છે એટલે પેલો એ જ યુવરાજ બને ને એને જ ગાદી મળે. એટલે પોતાના પતિ ધૃતરાષ્ટ્રને ખબર ન પડે એ રીતે ગાંધારીએ ગર્ભપાત કરાવી નાખ્યો. કારણ કે ગર્ભમાંથી બાળક નીકળતું નહોતું. 2 વર્ષ પસાર થઈ ગયા એટલે પોતાની દાસી પાસે ગર્ભપાત કરાવ્યો અને ગર્ભપાત કરાવ્યો એમાંથી એક લોઢા જેવો માંસનો પિંડ બહાર નીકળ્યો. ગાંધારીને બહુ પીડા થઈ. ગાંધારીએ વિચાર કર્યો કે આને હું નખાવી દઉં, આ તો લોઢા જેવો કઠણ માંસનો પિંડો નીકળ્યો. વ્યાસજીએ તો મને પુત્ર પ્રાપ્ત થશે સો એવું વરદાન આપ્યું હતું, પણ આ તો બીજું જ નીકળ્યું. એટલે એને નાખવા માટેનો જ્યાં વિચાર કરતા હતા, પણ યોગ દ્રષ્ટિથી વેદ વ્યાસજીએ તપશ્ચર્યા કરતા હતા ત્યાં જાણી લીધું કે ગાંધારી અયુક્ત કર્મ કરવા માટે જાય છે. વેદ વ્યાસજી તરત જ હસ્તિનાપુર આવ્યા. ગાંધારી અચાનક વેદ વ્યાસજીને આવેલા જોયા એટલે ચમકી ગયા. ગાંધારીને કહે છે, તું આ શું કરવા બેઠી છે? ગાંધારીએ બનેલી હકીકત નિર્દોષ ભાવે વેદ વ્યાસજીને કહી દીધી. તમારા આશીર્વાદથી મને ગર્ભ તો રહ્યો, 2 વર્ષ પસાર થઈ ગયા, છતાં પણ એ ગર્ભમાંથી બાળક બહાર નીકળ્યો નહીં. હું પેલા ગર્ભવતી થઈ, પાંડુ મહારાજની પત્નીઓ ગર્ભવતી નહોતી, છતાં પણ એને પેલા પુત્રનો જન્મ થઈ ગયો. હવે એનો પુત્ર રાજા બનશે, મારો પુત્ર રાજા બની નહીં શકે, એટલે મારાથી રહેવાનું નહીં, મેં આ ગર્ભપાત કરી નાખ્યું. જેવું હતું એના વિચારો એ બધું કહી દીધું. વેદ વ્યાસજીએ કીધું કે મારું વચન ક્યારેય મિથ્યા થતું નથી, હું ભૂલમાં પણ ક્યારેય અસત્ય બોલતો નથી, હું જે પણ કાંઈ બોલું છું એ થઈને જ ઊભું રહે છે, માટે તું ચિંતા ન કર, તને 100 પુત્ર આમાંથી જ પ્રાપ્ત થશે. વેદ વ્યાસજીએ ગાંધારીને અને ધૃતરાષ્ટ્ર મહારાજને કહ્યું કે તમે 100 ઘીના ઘડા તૈયાર કરો અને 100 ઘીના ઘડા ભરાવો. વેદ વ્યાસજીના કહેવાથી ધૃતરાષ્ટ્ર મહારાજ અને ગાંધારીએ ઘીના 100 ઘડા ભર્યા. વેદ વ્યાસજીએ હાથમાં જળની અંજલી લીધી અને માંસનો પિંડ હતો એની ઉપર છાંટ્યું. તરત જ એમાં 100 ટુકડા થઈ ગયા. એક મોટો ટુકડો ને બાકી બધા એક સરખા ટુકડા થયા. વેદ વ્યાસજીએ કીધું કે આ માંસના 100 ટીકડાને 100 ઘડાની અંદર મૂકી દો. એ ઘીના ભરેલા ઘડાની અંદર 100 ટુકડા મૂકવામાં આવ્યા. વ્યાસજીએ કીધું એની ઉપર માથે ઢાંકી દો અને એને 2 વર્ષ સુધી રાખો. 2 વર્ષ સુધી રાખવાનું કહ્યું. 2 વર્ષ પૂછી એમાંથી આપોઆપ બાળકનો જન્મ થશે. આ બાજુ વેદ વ્યાસજી એટલું કહીને તપશ્ચર્યા કરવા બેસી ગયા અને એના તપના પ્રભાવથી અહીંયા બાળકનું પોષણ થવા લાગ્યું માંસના પિંડમાંથી. કેવા કેવા ઋષિ મુનિઓ હતા. અને આ બધી એનો જન્મની ને કથાઓ જ્યારે સાંભળીએ ત્યારે એમ થાય કે કંઈ બની શકે, આ કંઈ સાચું હોય. પણ તપસ્વીઓ અને ઋષિઓથી શું ન થઈ શકે, બધું જ કરવા સમર્થ છે. થાંભલામાંથી ભગવાન પ્રગટ થાય
અને ઋષિ મુનિઓ તમે જુઓ કેવા કેવા તપસ્વીઓ હતા, એક જ અંજલિ કરીને સમુદ્ર પી જતા. આપણે જે અંજલિમાં પાણી આવે કેટલું, અંજલિ એટલી જ હોય, એ એટલું આમ કરે ને તો આખો સમુદ્ર ખાલી થઈ જાય ને અંદર બધું સમુદ્ર હમાઈ જાય. એનું પેટ કેવડું હોય, સમુદ્ર અંદર આવી જાય. પણ એ દૈવી શક્તિઓ કેવી હતી. નીચે ઊભા ઊભા આમ હાથ લાંબો કરીને આકાશમાંથી તારાઓ તોડીને આપી દે. આવા ઋષિ મુનિઓ શક્તિશાળી. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઈક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.